મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. સંત પાઉલની બીજી મિશનરી મુસાફરીમાં જુદા સ્થળોમાં તેઓ ગયા, ફર્યા અને સુવાર્તાનું કામ પ્રગટ કર્યું, ખ્રિસ્તને પ્રગટ કર્યા. એટલે સતાવણી, મુશ્કેલીઓ, તકલીફો તો આવી, પણ પરિણામ સ્વરૂપે ત્યાં મંડળી બંધાઈ, મંડળી અસ્તિત્વમાં આવીને લોકો વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બન્યા. અત્યારે સંત પાઉલ એકલા જ આથેન્સમાં આવ્યા છે અને જાણે કે સિલાસ અને તિમોથી એમને મૂકીને ઉપલા પ્રદેશમાં છે, પણ અહીંયા પાઉલ એકલા આથેન્સમાં આવ્યો અને એની વાટ જોતો હતો. દરમિયાન શહેરમાં ઠેર ઠેર એણે મૂર્તિઓ જોઈ અને મૂર્તિઓ જોઈ. લોકો યહૂદી ગણાતા, ખ્રિસ્તીઓ ગણાતા, એવા કેટલાય લોકો હતા, પણ મૂર્તિઓને જોઈ અને લોકો મૂર્તિ પૂજા કરતા ત્યારે તેનો આત્મા ઉકળી ઉઠ્યો અને જાણે કે અકળાઈ ગયો કે આ જીવતા ઈશ્વર છે, જીવતા દેવ છે, અને આ લોકો મૂર્તિ પૂજા કરે છે. અને કહે છે કે તેથી તે સભાસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે ચૌટામાં જેઓ તેને મળતા તેઓની સાથે આ વિશે વાદ વિવાદ કર્યો. લોકોને કહેતો હતો, સમજાવતો હતો કે આ શહેર મૂર્તિપૂજક શહેર છે, ઠેર ઠેર મૂર્તિઓ છે. ત્યારે કહે છે કે એવા પંથ ત્યાં હતા, એપિકુરી અને સ્ટોઇક મત ધરાવનારા લોકો અને એના પંડિતો સામા થયા અને તેઓ મને કેટલાય કે કહ્યું. શું કહ્યું? પહેલી વાત, બે બાબતો એના માટે કહી. પહેલી વાત, એને લવરીખોર કહ્યો, એટલે કે સતત એકની એક વાત, પ્રભુની જ વાત, પુનરુત્થાનની વાત અને મૂર્તિઓનો વિરોધ. ત્યારે આ લોકો એને લવરીખોર કહ્યો. બીજું શું કહ્યું? કેટલાય કે કહ્યું કે આ તો પારકા દેવોને પ્રગટ કરે છે, હજુ ઈસુની ઓળખ આ શહેરમાં નથી, એટલે એમને પારકો દેવ લાગે, અજાણ્યા દેવ કે જે દેવનું નામ તેઓ જાણતા નથી, એવા દેવોને પ્રગટ કરે છે. પણ અહીંયા તો એ જ લોકો સાક્ષી આપે છે કે તેઓ તો ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ અને તેના પુનરુત્થાનની વાત પ્રગટ કરે છે. કેટલી અદ્ભુત વાત! લોકો જ સાક્ષી આપે કે આ અજાણ્યા દેવને પ્રગટ કરે છે, અથવા તો કહે છે કે પારકા દેવને પ્રગટ કરે છે. પણ એ અજાણ્યોને પારકો દેવ એટલે ખ્રિસ્ત, ઈસુ ખ્રિસ્ત, એનું પુનરુત્થાન તેઓ પ્રગટ કરે છે. અને અહીંયા એમ કહેવાય છે કે આથેન્સ એટલે કે આથેનાઇસ નામની દેવી હતી, એની હું ત્યાં પૂજનને બહુ મોટું મંદિર, અને એના નામ પરથી આ શહેરનું નામ આથેન્સ નામ પડ્યું. અને કેટલી બધી દેવ દેવીઓની પૂજા ત્યાં થતી હતી, પુષ્કળ પ્રમાણમાં મૂર્તિ પૂજા થતી હતી. એટલે પાઉલનો આત્મા ઉકળી ઉઠ્યો અને આ એપિકુરીને સ્તોઇક મત ધરાવનારા લોકોએ કહ્યું કે સારું, ત્યારે અમારે તારું સાંભળવું છે, તું પ્રગટ કર. અને તેઓ તેને પુનરુત્થાન અને ઈસુની વાત પ્રગટ કરવા આ લોકો તેઓ તેને રિયોપોગસ નામનો પહાડ છે ત્યાં લઈ ગયા. અને ત્યાં પહાડ પર લઈ જઈને તેણે અદ્ભુત રીતે ભાષણ કર્યું અને કેટલું રિસ્પેક્ટથી વાત કરી. અને શું કહ્યું? આથેન્સના સદગૃહસ્થો, આથેન્સના આગેવાનો, શહેરના સદગૃહસ્થો, હું જોઉં છું કે તમે ઘણી બધી બાબતોમાં ધર્મચુસ્ત છો, પણ છતાંય મૂર્તિ પૂજકો છો, છતાંય તમે અજાણ્યા દેવના માનમાં એવી સેવા કરો છો. અને એટલા માટે ત્યાં ઉકળેલા આત્માથી ત્યાં અજાણ્યા દેવના મંદિરમાં પાઉલે જીવતા ઈશ્વરને ત્યાં પ્રગટ કર્યા. ઈશ્વરને, પ્રભુને, પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને એણે પ્રગટ કર્યા. અને પરિણામ સ્વરૂપે ત્યાં મંડળી અસ્તિત્વમાં આવી, લોકો વિશ્વાસમાં આવ્યા. કેટલાય લોકોએ ત્યાં એની પર વિશ્વાસ કર્યો, એના બોલવા પર વિશ્વાસ કર્યો અને ત્યાં ઈશ્વરનું કામ થયું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે આથેન્સ જેવી જ પરિસ્થિતિ અમારા દેશોમાં, લોકોમાં આજુબાજુ જોઈએ છે. પુષ્કળ પ્રમાણમાં મૂર્તિ પૂજા અને અજાણ્યા દેવની સેવા કરે છે કે જે દેવનું નામ તેઓ જાણતા નથી. પણ અમો પ્રભુ પુનરુત્થાન પામેલા ઈસુને પ્રગટ કરી કે જે ઈસુનું નામ અમે જાણીએ છીએ, જે ઈસુનું ભજન અમે કરીએ છીએ. પ્રભુ બાપ, તમે મારી મદદ સહાય કરો. ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.